આજની યુવા પેઢી એવી મોટી થઈ ગઈ છે કે મોટાના સામે પણ મોટી થાય છે. એનું કારણ સંસ્કાર. નાનપણમાં જે આપવાનું હોય સંસ્કાર એ ના મળ્યા હોય. ખાસ કરીને પોતાના મા બાપને પણ અપશબ્દો બોલતા હોય છે અને કીધેલું પણ નહીં માનતા. એ છોકરો હોય કે છોકરી હોય, જ્યારે પોતાનું મા બાપ બોલતું હોય ને ત્યારે કાં તો શાંત થઈ જવું, કાં તો પછી આગું પાછું થઈ જવું, કઈ જગ્યાએ થોડી દૂર નહીં જવું. પણ આજની પેઢી તો પોતાના મા બાપને પણ સામે બોલે છે, અપશબ્દો બોલે છે. આ ખરેખર ખોટું કહેવાય મિત્રો. જે પણ હોય એવું ના કરાય. આપણને કેવી રીતે મોટા કર્યા એ તો એ જ જાણતા હોય, કેવી પરિસ્થિતિમાં મોટા કર્યા હોય એ તો એ જ જાણતા હોય મિત્રો. અને પછી આપણે મોટા થઈએ, ઉંમર લાયક થઈએ, પછી એમને સામે આપણે અપશબ્દો બોલતા હોય અને એમની કોઈ વેલ્યુ પણ ના કરતા હોય, એવું ના કરાય મિત્રો. ખાસ કરીને આવું ના કરવું જોઈએ મિત્રો. ના માને તો કંઈ નહીં, પણ ચૂપચાપ સાંભળી લેવું. એ જે કહેતા હશે એ આપણે ભલાઈ માટે કહેતા હશે મિત્રો. ના કરો તો કંઈ નહીં, એમ કીધું ના કરો તો કંઈ નહીં, પણ ચૂપચાપ સહન કરી લેવાનું. મા બાપ તો ભગવાનના રૂપ હોય છે મિત્રો. ધ્યાન રાખજો મિત્રો આ વાતનું. અને જેને મા બાપ ના હોય તો એ જ જાણે છે મિત્રો. એટલે હોય તો કદર કરજો મિત્રો. જય માતાજી.